हेलो गाइस, बताइए। हाँ, અમે તો પાકિસ્તાન ગયા છીએ. પાકિસ્તાન પાછા હવે નથી આવવાના, ત્યાં રોકાઈ જવાના છે. હે બિઝનેસ આરે ઓ કોન્ટ્રી ચીવી હોય લાઈવ આવી દે YouTube પર આવી YouTube પર આવી YouTube પર આવી और कैसे बनाएंगे तारम लिख दो रतो नो के तारम हेलो हेलो रतो तारम लिख नो हाँ बोल रतो नो के तारम लिख तो मीठो करवा मीठो तो आ रे ने मीठो दे तुम तो दिया से न्यूज़ बहुत बढ़िया है मस्त हमारा हाथ गाड़ी ना साथ ना है पर इसमें हां सर करना कैसा है ना અહીંયા તો બારે આરામ કરતો બારે નાખે દેખો કોશિશ કરો તમે બોલ આનો દરવાજો થઈ ગયો તેમને એક કાટ નાખો क्या काम ऊपर आने ऊपर काट नाखो तो नहीं हमें नहीं है आपने मेरा कापड़ से एना ऊपर काट तो कितना नो खर्चो થાય अभी ना भाव नहीं करते अंदाजे तो देव आसपास अकाउंटर में आ भेगू है आ काउंटर पेलू एक बड़ी बनायु देखो लाख आसपास है लाकड़ा में भाव नहीं बोलता है प्लाईवुड क्या लाकड़ा में ना ऊपर वाला એના ઉપર જે જે હવે લગાવો આમાં તો હજી ચાલે આમાં આવી કેટલો પ્રકાર આને સપોર્ટ એને મારવાનું જરૂર છે હા અહીંયા સપોર્ટ મારવો પડે ને એટલે નીચે જતું રહે હા તો ये बोला टेबल जी यार आना बोला गति है सब गति है बारे में ध्यान रखना आप मतलब और मार देता है ना नमस्कार Set also. Itu kami di. Ini nak pun sesuatu ini nak tahu. Mau jangan. हमारा बोला लोकल कस्टमर को कोई नहीं आता जरा कोई
આઈટી ઇન્કમ ટેક્સ કોણ ભરે? ઈ આવે. એવું છે ને. ટીચર આવે 12 મહિને એક વખત. કોઈ ડોક્ટર હોય. કોઈ આ ઇન્કમ ટેક્સ નું તમે કહો ઇન્કમ ટેક્સ હા ઈ કેટલા પૈસાનું આપણે અપલોડ કરો તો આવે ઇન્કમ ટેક્સ 12 મહિનાની 7 લાખ કમાણી. 12 મહિનાની 7 લાખ એમ ને હા 7 લાખ સુધી તો બિન હવે મોદી સરકાર કરે આ જે 25 26 વર્ષમાં 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ભરવાનો. ભાઈ 12 મહિના 12 લાખ કમાવો તમે તો કોઈ ટેક્સ નહીં ભરવાનો. ટ્રાન્ઝેક્શન તો 40 લાખ સુધી છે એટલે જીએસટી તો દેવો પડે. ખાતામાં હવે ઉપરથી આયા ને તમને કે રિટર્ન આયા ને ટ્રાન્ઝેક્શન નું બતાવે છે એ આ સાલ 12 લાખ થાય તો કોઈ નહીં. ઉપર 12 લાખ હા નકે ટ્રાન્ઝેક્શન કરે રિસીપ્ટ સરકાર તો અંદર તમારી જોડે આયા એ બધી તમારી આવક છે એટલે પછી રિટર્ન કરવું પડે. રિટર્નમાં અમે ખર્ચો બતાવવો પડે કે ભાઈ મારી જોડે 50 લાખ આયા ને આમાંથી મારે તો ખર્ચો આ મેં આ બિઝનેસમાં એટલા વાપર્યા મારા જોડે નફો તો હવે 5 લાખ દે રિટર્ન કરવું પડે. રિટર્ન 50,000 કરે હા અને એ એવું 50 કરે હા પણ પણ એ નહીં સમજતી ટ્રાન્ઝેક્શન ઇન્કમ ટેક્સ નહીં સમજતી. ઇન્કમ ટેક્સ તો આવે નહીં જ ગણે રિસીપ્ટ ઇન્કમ તમારા ખાતામાં આયા ને એ ઇન્કમ થઈ તમારે એ ગયા એ નહીં સમજતી એવું છે એમ ને ગયા એ ઇન્કમ ને રિટર્ન કરવું પડે. એટલે મૂળ કેટલા સુધી આપણે ટ્રાન્ઝેક્શન કરીએ કોઈ 12 મહિનાનો હોય 12 મહિના હા 12 મહિનામાં ફોન પે ઉપરથી આપણે લેવડ દેવડ કેટલી કરી શકીએ ફોન પે ઉપર તો લેવડ દેવડ એમ કરો 40 લાખ સુધી કરી કાય. 40 લાખ હા એના ઉપર પછી ટેક્સ લાગે એમ ને? ટેક્સ લાગે. ટેક્સ એટલે જીએસટી નંબર લેવો પડે. 40 લાખ કરો પછી રિટર્ન તો કરવું પડે તમારો. 40 લાખ સુધી કરો તો રિટર્ન તો 10 લાખ ટ્રાન્ઝેક્શન કરશો ને તમે હા રિટર્ન કરવું પડે. 10 લાખ ટ્રાન્ઝેક્શન કરો તો સેવિંગ ખાતામાં હોય હે? ને સેવિંગ ખાતામાં હોય સેવિંગ સેવિંગ બધું કે કે ભાઈ આ ના ના એ બરાબર છે તો બરાબર બરાબર ટોટલ 12 મહિને જે રિસીપ્ટ હોય હા ટોટલ કેટલું થયું? હા. એ 10 લાખ થી અચ્છા એવું હોય 12 મહિનાનું જેટલું હોય એટલું બાકીના ચાર લાખના મહિના બધા જે 12 મહિને 2 વર્ષ હવે 2022 નું નથી 2022 એક વર્ષની એક જ વર્ષમાં તમે જેટલું કોઈ કરો એટલું એમ ને? હા એક વર્ષમાં કે ચલો ભાઈ તમે 50 લાખ ઉપરનું ટર્નઓવર કર્યું આ લે તો એનું તમારે ભરવું પડે 30 year આ વર્ષ હે આ વર્ષ 30 year માસે નહીં ભરતો કેટલું થયું 15 લાખ 15 લાખ હે 30 year પણ મારે પહેલું એટલે મારું 29 થવાય ટેક્સ બેક્સ લીધો ને ખાલી આવે 20 50 ઉપર 1000 આવે તો હા ભાઈ 15 લાખ તો આયા 15 લાખ ગયા હવે આવું કે આ ને તો વધ્યું બધી તો હોય પણ આ કેશ ઓન ડિલિવરી મારી પાસે હા તો તમારે રિટર્ન કરવું પડે. રિટર્ન ના કોઈ વકીલ લે મારે કોઈ મેં ખાતું બોલાવ્યું ના ના ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે કરવું પડે. એ મોબાઈલ ભરતો મારે એવો ખાતામાંથી બધા કોઈ આવ્યું કર્યું હજી મારી ઉંમર 21 અને ખાતું કરાવ્યું સેવિંગ કરી બોલે ને નોર્મલી કોઈ 500 રૂપિયા રાખેલો બેંકમાં પછી એને કીધું કે તમારે કોઈ ભરવાનું કરવાનું ખાતું નહીં સેવિંગ ખાતું કરંટ ખાતું કરાવો ને કરંટ ખાતું હમણાં કરંટ ખાતું કરાવો તો આમ કરવાનું થાય હા પછી મારે 300 રૂપિયા વર્ષે જે ટેક્સ પકડાય શું પકડાય ટીડીએસ ટીચર કપાતું બેઠા મારે દીદીને આટલું હોય તો એની અંદર ટેક્સ પકડાય ટેક્સ મતલબ એ મિનિમમ ચાર્જ કપાય બેંક ચાર્જ ટીડીએસ કપાય બેંકમાં પણ ટીડીએસ તો કપાય. એ દીદી કપાય હા. મેં હજી સિવિલ જ રાખ્યું કરંટ નહીં કર્યું આવે જાય એ હા. પણ ઇન્કમ ટેક્સ 12 મહિને એક વખત ભરવાનું 500 રૂપિયા લે 500 ના સીએ ઈ ભરાવ તો હારું કોઈ ટેન્શન મારે તો નહીં. મારે નહીં થતો એટલે કેવી રીતે તમારે એક 21 વર્ષની આ ઇન્કમ ટેક્સ હા? કારણ કે તમારે
વર્ષથી સર આ રિટર્ન ભરેલું क्या प्रश्न बराबर पैन कार्ड है पैन कार्ड वो है ये करो ક્યારે ભવિષ્યમાં નોટિસ દીધી ના આવે ઇન્કમ ટેક્સ કરીએ કોઈ નહીં પેન કાર્ડ જોઈએ બીજું કોઈ નહીં આના બેંક નું ટ્રાન્ઝેક્શન બતાવી દે ભાઈ તમારે લિસ્ટ જોઈએ એટલો ખર્ચો બતાવી દે 7 લાખ ની ઇન્કમ બતાવે તો કોઈ ટેક્સ ભરવાનું ભરેલું હોય કોઈ ટેન્શન નહીં ઇન્કમ ટેક્સ રિટર્ન તો ભરવું ભાઈને કરેલો ભાઈને રિટર્ન ભાઈ ખાતામાં ભરવાનું છે. મારે રિટર્ન થાય બરાબર જો પછી ઓપરેશન કરતા તો વધુ ના તો હવે તો વધુ ને ન બરાબર ફાઇલ કરાવેલી હોય તો એક વર્ષની અંદર આ વર્ષે ભરવાની કઈ એવું કહેવાની વસ્તુ શું છે કે ચલો ભાઈ જે ધંધો ચાલુ હતો ત્યારે અમે કરતા હતા બાકી તો નહીં કરતા નહીં કરતા એ તો પછી બેંક રિસિપ્ટ દે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઘર નાખે મગજમાં રાખે અચ્છા કે આ ભાઈ કરતા તો નથી પણ 12 મહિના એમને આવક કેટલી હતી બેંકમાં અચ્છા એ દેખે ભવિષ્યમાં કોઈ નોટિસ આવી શકે નહીં આવે આવી પણ શકે નોટિસ આવે તો બોલો તો શું શું એનો નોટિસ માં કે ભાઈ તમારી આવક એટલી છે તમારો આ તમે રિટર્ન ના ભર્યું એનો ટેક્સ કેટલો ભરો એ નોટિસ માં એ લખેલું પછી સીએ જોડે લાવવું પડે સીએ પછી ફરીથી તમારે ત્યાં રિપ્લાય આપે પછી 12 મહિનાનું એસ્ટિમેટ બનાવીને આપને ઇન્કમ ટેક્સ ને રિપ્લાય આપે કેટલો ટેક્સ 7 લાખ રૂપિયા ફ્રી મારે એમ હવે રિટર્ન ભરવાનું થાય ટેક્સ કેટલો ભરવાનો થાય ટેક્સ ની ભરવાનું થાય પણ મારે તો મોય જો ખાતા વાળી સિસ્ટમ જ आता है क्या बड़ा इनको क्या नाम है इसे भरोसा से था रिटर्न है 500,000 रुपया ले રિટર્ન કરે તમાર બોમ્બે હશે સીએ તમાર કયું છે વાવમાં હશે સીએ આપણે ખાલી સ્ટેટમેન્ટ ભરતા પણ મોકલ્યા જે ખાતામાં જેટલો પેન કાર્ડ કે સ્ટેટ પરથી 12 મહિને એક વખત રિટર્ન ભરાઈ જાય કોઈ ટેન્શન ઈ નહીં ખાલી એનો સ્ટેટમેન્ટ આપવાનું જે કે ભરી હા બસ પછી કોઈ મોટી પડાઈની ટેન્શન નહીં રિટર્ન ભરવાથી આયદો તો જે આ ઇન્કમ તમે આ કરી 31 લાખ એનું ગમે ત્યારે નોટિસ ના આવે રિટર્ન ભરો એનું નોટિસ ના આવે 31 લાખ આપણે બતાવી દીધા અંદર ગવર્નમેન્ટને તમારી જોડે 31 લાખ નહીં ગયા ગયા અચ્છા એનો હિસાબ બતાવી દો પછી નોટિસ ના આવે આ રિટર્ન ભરવાથી તો ફાયદો એ છે કે લોન બીજ બેંકમાં લેવું હોય આપણે લોન બીજ મળે એમને મતલબ કયો કે 12 મહિના વખતે કોઈ ખાતાનું લેવડ દેવડ ન કર્યો બરાબર ચાલે 2-3 લાખ થી લેવડ દેવડ ન કર્યો આપણે કામ જ કરીએ છીએ. આગલા વર્ષનું કોઈ ગણતરીમાં એ ભરો ને ચલો આ ચાલુ વર્ષનું છે ને 12 મહિનો એવી રીતના કોઈ થોડી માહિતી આપતા ચાલે આ જેટલું આપણે કરીએ જીએસટી ભાઈ જીએસટી તમારા પીએમ મિત્રોને એમાં શું સુધી પોતે જીએસટી નંબર એ તો વ્યવસાય માટે જોઈતી હોય પીએમ મિત્ર આવે એમાં શું જીએસટી સર્ટિફિકેટ જોઈએ જીએસટી નહીં તો જીએસટી ને ઉદ્યમનું મતલબ સર્ટિફિકેટ આપણે જો ચાલુ કરવા માટે લોન ચાલુ હવે કરવું છે આમાં તો ધંધો રૂપિયા નહીં આપણે ચાલુ કરવા માટે લોન લેવી હા તો ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી દો ઉદ્યોગ એક આવે ઉદ્યમ એમએસએમઈ નું સર્ટિફિકેટ એના ઉપર મળી જાય હેલો હા સર काम चालू है चल रहा है काट में बस रवाज कराना चालू है रहना नहीं है कांच का फिटिंग चल रहा है अभी वो व्हाइट वाला कांच है अंदर लगवा रहे हैं दरवाजा तैयार कर दिया है आना भाई बैठा नहीं है जरा बाहर वाला तो खोल दिया है दरवाजा पार्टीशन खोलना बाकी है दरवाजा तो खोल दिया था आप यहाँ से निकले तब खोल दिया था आप यहाँ से निकले तब दरवाजा तो खोल दिया था पार्टीशन खोलना बाकी है भरत भाई को मैंने बुलाया था ऊपर आए थे भरत भाई जी तो अभी थोड़ी देर में और आएंगे तो निकल जाएंगे क्या है बात करेंगे पार्टीशन वाला कांच कहाँ निकाला नहीं निकाला कांच नहीं दरवाजा ही निकाला ऐसे हाँ दरवाजा अंदर वाला जो पार्टीशन उसका काम चालू है कांच वाला
કોઈ કંપની हाँ 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 ठीक है ठीक है प्रॉफिट वो ये तो बोल रहा हूँ हाँ बैंक में ये हाँ मैंने लिस्ट आपकी से हाँ मैंने पूछी कि तुम्हारे गाड़ी करवाना हो हाँ તમે મતલબ કે એ પ્રમાણે આપો જીએસટી ના બ્રોકર આપો મતલબ કે તમે આટલાનું કામ કરે તમારાથી આવક આટલાનું કામ કર્યું અને આ કામ કર્યા એના પૈસા આટલા આવ્યા આટલી બચત બેલેન્સ શીટ આપો હવે બીજું ચોથી લાવવા લીધું અને જો તમે નવું ચાલુ કરી એમાં મતલબ તમારી માટે ધંધો હવે ચાલુ કરો એના માટે અમારે કઈ બીજું હોય ને તમે બેંક વાળા શું કર્યું કે તમે પેલા ઈ બનાવી લાવો બેલેન્સ શીટ બનાવી પડે આ રીતે ઈ જોઈએ જ નહીં ઈસીએ બનાવી તો એમાં તો કોઈ નહીં કે બેંકની સ્ટેટમેન્ટ આપવું પડે ભાઈ કેટલી આવકથી ખર્ચો કર્યો તેની હિસાબ આપવાનો બાદમાં એ અહીંયા બનાવે અમારે અહીંયા બનાવાય આવા સીએ બનાવાય અમે આ ધંધો કરીએ તમારા ઘરનો તમારે સીએ હશે જે હું તમને બતાવું તમારો ગામ કયો તો નદી પછી નામ આપું રામપુરા તાલુકો કયો ગામ ચલો રે ચલો ઓલ ઇન્ડિયા ગમે ઈ બનાવીએ અમે પણ તમારું બનાવી દઈએ કોઈ બી સી ઓલ ઇન્ડિયા ये नाइस टू वन ब्लैक ऑन है हां एसएस ना प्लेयर एसएस ना ઘટના एक ना नो प्लेयर से લાવો ને ખબર છે ને આવ્યો મશીન સ્પોર્ટ જો મશીન હાલ પણ ત્યાં લાગે ને હવે દરવાજો દેખાય તારે પૂછજો કે કોઈ કઈ નામ થાય એ आगे की बात एटीट्यूड है ये भी खराब है और छह सात है ऑफिस में खराब है बीचा है खराब है कुछ क्या डाला सीए करे क्या वो करे सरकार सीए है मुंबई मार्केट बना से गाँव में मुंबई मार्केट महादेव जो તમે પૂછો ને કે દરિયા જાઓ તો આ મંદિર માર્કેટમાં અમારે લોન લેવું હોય ને બેલેન્સ શીટ બનાવીએ બસ આપણે જ બધું આપણે આપશે એમને બેંકમાં સેટિંગ પણ હોય આ બેંક બી કામ કરીએ અમારો ધંધો જાય ના એની બેંક કે અમારો 1000 રૂપિયા ખબર પડતી હોય પણ આ બધું તૈયાર કરી આપે હવે હું આ હાઈડની પટ્ટી લાવે છે આ રીતે જોર ના લાગે તમને ખબર પડે એટલે જાઓ આ ભાઈ બેંક વાળો વ્યવસ્થિત જવાબ આપશે એટલે
આપણે કોઈ શું મને ખબર ન પડતી બીજી વાર પૂછી ના આવે કોઈ કહી દે કોઈ તમારે નથી છે તમારે બીજે કેવા બીજે ખબર પડી કે ના શું અઠવાડિયા કારણ કે તમારો ઓફિસ હશે ને ત્યાં પ્લાટફોર્મ અરે હા ફોટા બીજા ફોન એ થઈ ગયો હવે તો 20 લાખ ની થઈ ગઈ છે બીજી તો મારો પડે ये मेरा सेटिंग पर है काटे ये जुड़े है આમાં સિલિકોન કોક ના આવે આમાં સિલિકોન કોક ના પીવીસી રબર આવે એક માટી રબર આવે માટી રબર શું થાય કે 3-4 મિનિટ થાય ને એટલે ભૂકો થવા મળે આ પીવીસી રબર આવે તો અમારી ઉપરે એ કયું હોય માટી રબર હા બધી બા હાથે કાળા થાય અને આ છે ને આ પીવીસી નું આવે આ કલર માં આવે દરેક ફીટ કરો ને તો એકદમ કાચ જેવું વાઈટ હોય હા હવે આ કલર ઉડી ગયો હા પીળું થઈ ગયું હા પીળું થઈ ગયું હવે જગા કમ્પ્લીટ ઓકે એક બડી લાલ દરવાજો ચેક કરવા માટે જગ્યા ખરી કરી છે ઓલા કોણ વાતો ની ખબર છે કે ના કે ये कॉमेडी का है ना कॉमेडी ઓય हमारा वातो वातो वादी वो बहुत हैं બીજી લાવ દીધું कौन है ये અમારે વાવ થઈ ગયો વાવ હું તો क्या है ये હવે જે મારે હાલ ઓડિયો કરી ये आवाज है હાલમાં લાઈક ચાલુ તમારા જગ્યાએ કોણ કરો બીજું લાવ દે જતા આપણી આવશે એ આ થોડી રેલિંગ પેલી લે ગોરે પાઇપ લગાવો તો ચલ થાય દરવાજા ચલો ગયા આપણે રેડી
પકડ દો ખડે પાટા ઉપર ખડે રેલ ગાડી પકડ દો દેવા પાટા ઉપર નથી હા હવે ખડે આ બરાબર હું તો ખડેલા જ છે હાથ લે તો જરે એક ફીટનો ચાલે એ શું નહીં આવે એટલે હેન્ડલ અડી રહેશે એટલો જ ચાલે એના એસી ને એને પણ લેવાનું પછી બરાબર ગાડી થોડી નહીં કરશે રે આગળ ત્યાં સ્વભાવ મળે નહીં ના માગી જાય ગાડીમાં તો હમણાં चलो वो लोग बाहर से पटरी की रोड पर खड़े हम चेक कर रहे शेर है इधर का हाँ बस बस खड़े छी इधर भैया मागી જાય ગાડી તો ના બહાર રાખો અંદર સોફો ઉપર મળે સોફો આવશે સોફો તો બી આયા કરતો बाहर आपको से प्रवेश और बाहर मतलब ना अंदर जाके अगर ब्लॉक में मतलब नहीं સોફો ત્યાં લીયા ટચ કરે પછી સોફાની જગ્યા રાખું તો और थोड़ी जगह થોડી તો थोड़ी आपकी देवानी चाहिए એ તો સફા નાડી નેટ છે કોઈ तरह ने सो भिड़ो तो का वॉक नहीं मिल रहा पड़ा है अंदर पूरी હા સર આવે એક वो अंदर रहना है वो रोजमार्रा दरवाजा बाहर की साइड वो दूसरा क्यों वो अंदर रहना अभी तो फिटिंग किया कि तो सोफा आएगा उसे टच नहीं होगा तो एक बार आप आते तो देख लेते हैं हाँ वो भी 10 मिनट में हाँ जब से भारत नहीं शेयर था बाद में था ભારત ખાશે પણ લોક નો કોઈ મતલબ નહીં लोग मतलब હા લોક ખોલવો છે તો અમે સ્કૂલ ખોલેલી નહીં છો लोग के अंदर एंड ब्लॉक में जो नहीं पड़ा તો તમારે લોક सोफा नहीं સોફા ને એટલે સોફો છે તમારે અડાડવાનો છે તો નડશે દરવાજો हां હા एडर और તો નડ તમે કોઈ એવી રીતના હું એડજસ્ટ કરો तीन काम તો આપણે પેલું પાર્ટીશન આ ખોલવાનું हां ही करो આ ખોલી નાખો આ भाई પાર્ટીશન भाई ભાઈને બોલાવો हां भाई अपना લોન મોય ફૂટ ઉપર ગાડી આ લોકો પડી જાય પટ્ટી ચોજી માપ લે આપણો ઓલો પાર્ટીશન ખોલવાનો થઈ આપણે ખોલી નાખો પેલો રિંગ સીધો લઈ કાઢી દે આ પેલો ઓફિસ વાળો हां ये बोलना मत बता दिया હવે ઈ ભાઈને પાર્ટીશન તો શું પાઇપ છે કોઈ વાત કરે ભાઈ એક ખાલી 20 મિનિટ લાગે અને ફોરફિલ મશીન હવે વાયર તમારા ફોર્મમાં લેવાનું છે करो આપણી લાઈટ વાળું લાઈટ ક્યાં આપણી मतलब भाई तो कम में लेवाना છે શેમાં લેવાનું આ આમાં દેખો ઈ બોલી કરીને લાવેલો હોય સામાન લાઈટ નો હા. કે બધું ઈ પાછું આપશું વચ્ચે વાસો હા તમારે જે થોડું જોઈએ એ લઈ લો રોમન ખાલી છે ને પોઈન્ટ નો આવી ગયો હા અમે તો ઘણો ડિફરન્ટ પડવાનું છે નહીં હા. ઘણા 100 રૂપિયાનો 200 રૂપિયાનો દાસ તમારે મશીન ને રબો પડે ને તો દાવે હા ઈ પાર્ટીશન તમારે લે દાવે ફોર કિલો કામ થઈ જાય
ચાલુ ચક્ર કેસર થવાની જરૂર. બસ આ બધા જોઈએ જોઈએ તો જોઈએ આટલું ઘણું જ હશે એક મશીન. થોડું વધારે જોઈએ થઈ જાવ એમ શું બરાબર ઠીક. લાવો પકડ લાવો. ને સેન્ડી કરે એ તો લાઈટ પણ પૂરી કરીને આવ્યો કે બધું ને એ રંગ આપો આપો બે વસ્તુ તો પર તમે રિપીટ દેવા દો ને એટલે એનો ભાવ ના સમજે. એટલે પહેલેથી શું કીધું હોય ના ના આ વચમાં સરોટા તો દઈ દો વચમાં આપણી એક ડબલ ટેપ તો પછી લગાવો. મોટી એક કરાવી દઈશ ના બેઠો આવી રીતે કરશો. ઓડી અગરથી આ ફૂટે તમે સરોટા લગાવો ને ટુકડો આ પકડ દો. લગાવો જગ્યાએ ટુકડો ફટાફટ. 2 મિનિટમાં લગાવી દો ફટાફટ પટ્ટી બી લીધે રેડી હા મોય દિશા મળે ભાઈ એવું છે ને? ગુજરાતી એટલે આવડે નકર ના આવડે આજે તમને કોઈ ગુજરાતી વાળો મળે ના. દિશા નાનપણથી પહેલાથી લઈને એકાએકથી કોલેજ બસ હા પણ યાદ હતા સુરત દિશામાં દિશા પટ્ટી 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 પકડ તો આ બધી પકડ ફટાફટ પકડ. ખેંચ દો તમે થોડો ફટાફટ. હરેશ ભાઈ નથી કર્યું એક ખાલી 5 મિનિટ રૂક ને હું એક કોમ પડ્યો પોસો એટલે હું એક થોડો કાચ ફિટિંગ કરાવું. તો મૂકી દે નથી ભાઈ વચ્ચે આ શું કે ઓછો થાય એટલે મને નડે. તો આ ફિટ સેટ કરવા દે કરો પૂરો જીવ તોડી નાખ વાયર તોડી નાખ તો તમે ભાઈઓ કોણ કોણ તેજાભાઈ તમે સગાભાઈ તેજાભાઈ છે. ખેંચ બસ ખેંચ તે રૂમ ઉપર એ ભાઈ પ્રોપર્ટી નું કરે એના જોડે ઓર્ડર તો હશે જ મારે. એ હમણાં વાળા ભાઈ પ્રોપર્ટી લીધું લીધા તો જैसे બાંધકામનું બીજું કામ ચાલતું હોય નવી ઓફિસોનું બીજું નંબર એમને આપવાનો તો કોન્ટેક્ટ બસ કરશે. પોતાનો કોન્ટેક્ટ કરવાનો એમ ઘરે ફર્નિચર કરવાનું હા વધુ મેં કરી પોતાની જન્મથી ખાલી ઓરનાની ખરાબ હોય. ના ના આ લોકો જોડે ફોન પણ આવતા હોય હા जैसे અમે પણ ફોન કરેલા ભાઈ जैसे આગળ ઓળખીતા લોકો હોય ભાઈ તમે કેના જોડે કામ કરાયું ખીચવું કરાવો. રેડીમેડ વસ્તુ છે લઈ જાય અધરો પડે એમ ખોલતા તો વાર ના લાગે ને ફિટિંગ માં જ વાર લાગે ખોલતા તો બટા સ્કૂલ કો ખેંચ ફિટિંગ માં તો માપ લેવું વ્યવસ્થિત બેહાડવું હા ખાલી પોચ કેટલા વાગે આ બસ 1 કલાકનું ફોન થાય પોતે આવે નથી વાર તો છે ને તું ના લઈ પોતાનો WhatsApp નંબર લઈ લે પણ એ તો હમણાં તમે બે જણા રાધો ને અમે જગો પાડે છે ખોલો
નંબર લઈ લો. વાળી ઈ ભાઈ ત્યાં જ છે. બે છે બોલા એ નથી કરતા. અને મોટું ચોકનું કામ કીધું હતું. આગળ ના ના હું સાચું જ નથી મને કીધું સાચું? પલોટનું ના ના ગોમ એમનું. ગોમડાનું મમ્મી કીધું હતું એને કોઈક માસી કેમ કોક આવે રાજકોટ કપડા રાખો ઓહ. એટલે મેં બધી અને બેઠા હતા બીજાના પાછળ એટલે પોતે ફોટા હતા મેં તો બતોની કરી પણ એક ફોન મળે તો લાવે મળ્યા કરે મને કે મને 12,000 રૂપિયા કીધા છે ફર્નિચર હા મોયલું થતું હતું 33,000 હા એટલે સસ્તું કરવું હોય તો સસ્તું થાય તમારે જેમ કરવું હોય એમ કરો. તમને તો પસંદ આવે એટલે લોકો લાવે બીજું બરાબર તેરી મશીન ને આપવાનું ફોર્ચ્યુનર આપો તેનું બે એમાં તો એક પ્રશ્ન રાખ હોટેલ નો અલગ કરે આ ફોર્ચ્યુનર કરો આ રાય કાઢે પર કામ ગલેન્દ્ર કોકરા આવે ને સારું ન હોય ના રેન્ડર જે માંગે તમારી હોય ને ચાલે થોડું લેટ આવે. બીજો 4 સેકન્ડનો લેટ. લાઈવ તો લેતા હોય 4 સેકન્ડ. હા હમણાં હમણાં રાખી મળે હા એ હવે તમે કેમ રાખશો તો હમણાં કેટલા ફોલોવર કેટલા? હાલો ફોલોવર કેટલા? હાલો હમણાં બનાવી દીધો મને કેટલા છે? પેમેન્ટ બીજું આવ્યું તો? આ થઈ ગયું? હજી વ્યૂ ઉપર પેમેન્ટ આવશે. થઈ ગયું તો ચાલો પણ બસમાં આપણે વિડીયો નો કોણ બંધ કરી દીધો બહાર એક વર્ષ કર્યું જ નતું પણ ચાલુ તૂટી જાય આપણે જ લાગે આપણે શું કરવાનું છે ડાયરેક્ટ કાપી જ પ્રશ્નનો પ્રશ્ન હોય આવી રીતે જ રાખવાનું તો આવી રીતે સીધું દે રાખવાનું બરકા Open se cada uno falla o no, se me cae el
જગા ધાર કેરા ચા પીધી ચા ચા પીઓ મંગાવો ને એમાં ખાલી પીજો આ બોલો કરવા લેટ લેટ આવો ને તમારે લેટ પોતે આયા ઇધર ઇધર અરે દરવાજો આ જગ્યા આવશે તો કોણ